કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 25 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 25 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે: આકાડુ અભ્યાસ 2026નું આયોજન ક્યાં થયું છે? સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. બીજો પ્રશ્ન છે: ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 ક્યાં યોજાશે? સાચો જવાબ છે છત્તીસગઢ. ત્રીજો પ્રશ્ન છે: કયા રાજ્યમાં યુસીસીસી બિલ પાસ થયું છે? સાચો જવાબ છે ગુજરાત. ચોથો પ્રશ્ન છે: મુખ્યમંત્રી સુખી પરિવાર યોજના કોને શરૂ કરી છે? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. પાંચમો પ્રશ્ન છે: રાજ્યસભામાં અમ્બ્રેલા બિલ 2026 કોણે રજૂ કર્યું છે? સાચો જવાબ છે અમિત શાહ. છઠ્ઠો પ્રશ્ન: વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 24 માર્ચ. સાતમો પ્રશ્ન છે: જનતા દળ એટલે કે યુનાઇટેડના અધ્યક્ષ તરીકે કોને સર્વસંમતિથી પસંદ કરાયા? સાચો જવાબ છે નીતિશ કુમાર. આઠમો પ્રશ્ન છે: ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા એકલનું ખિતાબ કોણે જીત્યું? સાચો જવાબ છે અનાહત સિંહ. નવમો પ્રશ્ન છે: બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટેલિવિઝન પુરસ્કાર કોને મળ્યો? સાચો જવાબ છે કલ્પના સોરેન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે: મહિલા એસએચજી સભ્યો માટે ભારતનું પ્રથમ યુપીઆઈ લિંક ઓવરડ્રાફ્ટ કોણે લોન્ચ કર્યું? સાચો જવાબ છે બેંક ઓફ બરોડા. તો આ હતા 25 માર્ચ 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં 10 કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ તમને 5 થી 7 જનરલ નોલેજના ક્વેશ્ચન અને આન્સર લઈ અને તમને દરરોજ અપગ્રેડ કરતો રહીશ. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે